પૂર્વ કોર્પોરેટર જેસંગપુરાના રોડને લઈને ગોથે ચડ્યા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી પસાર થતા વર્ષો જૂનો રોડ એટલે 3 રસ્તેથી નેશનલ હાઈવેને જોડતો જેસંગપુરાનો રસ્તો। મળતી માહિતી મુજબ આ રસ્તો અંગ્રેજો સમયનો હિંમતનગર તરફ અવર જવર માટે અને અત્યારે મા અંબાના દર્શને જતા પદયાત્રિકો માટે સલામતીભર્યો અને ખૂબ ટૂંકો રસ્તો છે। પૂર્વ કોર્પોરેટરે જેસંગપુરાના આ રસ્તાના નવીનીકરણ માટે પ્રાંતિજના અનેક તંત્ર તથા હાલના સાંસદના પતિદેવ મહેન્દ્રસિંહ સાથે ટેલિફોનિક વાતચીતમાં શું જવાબ મળ્યો તે જાણો। શું નામ વડીલ આપનું? મારું નામ છે નિખિલ કુમાર ચિનુભાઈ પટેલ। જેસંગપુરાના રહેવાસી છું? નામ હું ઓલરેડી પ્રાંતિજ નો રહેવાસી છું, પણ મારું ફાર્મ હાઉસ અને મારું ખેતર જેસંગપુરાના બાજુમાં આવેલું છે અને અહીંથી જે પ્રસાર થાય છે રસ્તો, એ રસ્તો અહીંયાથી અંબાજી વાળા ચાલતા જાય। હાલ જે હિન્દુ ધર્મની એક મોટા મોટી પૂનમ આવે છે ભાદરવી, બરોબર, તો એના અનુસંધાને અત્યારે જે આ પદયાત્રીઓ જેસંગપુરાના શોર્ટ રસ્તામાંથી જાય છે, તે રસ્તો આજે બિસ્માર હાલતમાં છે। તમને એમ નથી લાગતું કે આ રસ્તો આમ નગરપાલિકાએ વ્યવસ્થિત બનાવવો? આજે 30 વર્ષ થયો પ્રાંતિજની જનતાને રજૂઆત બી કરી છે। આજે જેસંગપુર નગરપાલિકામાં હતું ત્યાર બી અહીંયા જેસંગપુરાની રસ્તાની રજૂઆત કરી હતી, પણ ત્યાંના જે શાસનમાં જે પાર્ટી હતી એમ કે છે કે આ નગરપાલિકામાં આવતું નથી। આજે નગરપાલિકાની રજૂઆત કરીએ છીએ તો એમએલએ કે છે આ મારામાં આરએમબી માં આવે છે। સાંસદની રજૂઆત મેં હમણાં ફોન થી વાત કરી હતી મહેન્દ્રસિંહ બારૈયાના, એમને કીધું કે સ્થાનિક પ્રાંતિજમાં જ આ તમારે વાત કરવી પડશે, તો આ પ્રાંતિજમાં રોડ આવે છે કે નહીં આવતો એ રજૂઆત કરીએ। આજે 1-2 લાખ પબ્લિક અહીંથી ચાલતી જાય છે બાયપાસ, આજે 30 વર્ષ છે રોડ નો, કોઈ માણસ સામું જોવા જ નહીં આવતું। આ રોડ છેલ્લા 30 વર્ષથી આની આ પરિસ્થિતિ છે। આ બી મેં પોતે જીસીબી લાઈન સાફ કરાવી, જાતે સાફ કરાવી। તમે આઈન રોડ ઉપર ગમે તેને પૂછી શકો। આ બાવરી અડી ગયા હતા અને જવાની મેં કીધું અંબાજી વાળા ચાલતા જશી તો આટલી સુવિધા કરીએ, એટલે સેવા કરી હતી। નગરપાલિકાએ એ વિશે આ રસ્તાની કોઈ સુધારા વધારા કોઈ સુધારા વધારા કર્યા નહીં। ગ્રાન્ટ 5-6-7 કરોડ રૂપિયા આવે છે, જે જગ્યાએ કામ કરવાના એ જગ્યાએ ચીરો છે નગરપાલિકા પાસે। વચ્ચે જેસંગપુરાનો એક વિડીયો વાયરલ થયેલો, પાણી ઉપર આવ્યું હતું, તો એ વિશે કોઈ રજૂઆત નથી થઈ નગરપાલિકા? નગરપાલિકા તો જીરોમાં છે મંદિરોનો। એટલે વિડીયો બનાવનારે એટલું સુધી કીધું હતું કે આ સંસદને ધ્યાને દોરવા જેવું વિષય, બધા મોટા મોટા જે નેતાઓ છે સ્થાનિક આપણા સાબરકાંઠાના, એમ એ લોકો કેમ ધ્યાને નથી લેતા? સ્થાનિક મેં કીધું નગરપાલિકાના જે 24 સભ્યો છે એમાં જે 19 ચૂંટાયેલા છે, ખાલી પ્રાંતિજ નગરપાલિકામાં આ રોડેથી 3 રસ્તા આવીને ચાલતા ચાલતા જેસંગપુરામાં બહાર નીકળી ને તો 5000 ને 1 રૂપિયા ઇનામ આપી દઈએ। એકદમ ગંદકી પગ લઈને જો તો તમારા આઈન પાછા પગ ધોવા પડે એવી પરિસ્થિતિ છે જેસંગપુર, એટલો કાદેવ કિચડ પરિસ્થિતિ છે। હજી કોઈ નગરપાલિકા કોઈ પણ તંત્ર 4 થી 5 મહિના થયા, કોઈ જાતનો વિકાસ થયો નહીં। આ તો રોડ તો આજથી 5 વર્ષથી હું પોતે ચૂંટાઈને આવ્યો હતો ને ત્યારની વાત ચાલે છે, રોડ બનવાનો છે। પેલા કોર્પોરેટર હતા? હા, હું કોર્પોરેટર હતો। કયા પક્ષમાંથી ચૂંટાયેલો? હું અપક્ષમાં ચૂંટાયેલો હતો ઓલરેડી। કયા વોર્ડમાંથી? વોર્ડ નંબર 3 માં। પણ હું ઓલરેડી તપાસ જોઈ જે વખતે કોર્પોરેટર તરીકે હતા એ વખતે તમે આ રોડ વિશે રજૂઆત કરી હતી? રજૂઆત તો કરેલી છે, પણ કોઈ જાતનો રોડ બન્યો નથી ઓલરેડી આજ સુધી। પાસ થઈ ગયો છે, પાસ કોર્પોરેટર હતા તો પણ તંત્ર સાંભળતું નથી। હા, 5 વર્ષ પણ ઓલરેડી અમારા પૂરા થઈ ગયા। એના પછી પેલું મામલતદાર શાસન આવ્યું, એના પછી ચૂંટણી આવી, 2 વર્ષ તો ઓલરેડી મામલતદાર શાસન રહ્યું, એના પછી ચૂંટણી આવી તો આજે 4 થી 5 મહિના થયા પ્રમુખ બને, કોઈ જાતનો રોડ બનવાનો વાત છે। તમે પ્રાંતિજની સ્થાનિક તંત્ર જે છે એમને શું આમ રજૂઆત કરવા માંગશો કે આ વિશે એમ શું સુધારા લાવો? આ મીડિયા સિસ્ટમ જ એમને કાનમાં જતું રહેતું હોય તો સુધરી જાય કે ભાઈ હવે કોઈ પરિસ્થિતિ સુધરવા જેવી છે, નકર આગામી સમયમાં સ્પ્રિંગ જેવી સુવિધા ચાલુ થઈ ગઈ, પબ્લિક ઓલરેડી કંટાળેલી છે। હવે હાલનું ભ્રષ્ટાચારી તંત્ર અને મોટા નેતાઓ જો પૂર્વ કોર્પોરેટરને ગોથે ચઢાવે છે અને સાચો જવાબ નથી આપતા તો આપ સમજી શકો છો સામાન્ય પ્રજાને શું દાદ આપતા હશે। અને પાછી ચૂંટણી પહેલાંની વાતો તો આપ સૌએ સાંભળી જ હશે। ખેર, હવે જેસંગપુરાના સ્થાનિકોને પડતી હાલાકી અને પૂર્વ કોર્પોરેટરની રજૂઆત બાદ રોડ નવીનીકરણ બાબતે ધ્યાને લેવાશે કે કેમ તે જોવું રહ્યું। આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।